તો હારા મેળા 11:30 વાગી ગયા અને આજે તમારો ભાઈ એને એકદમ નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો અને આજે તમારા ભાઈની થોડીક તબિયત એને લથડી ગઈ છે એટલે કે થોડોક તાવ નહીં હોવે કારણ કે અમે એને નવરાત્રિ જોવા ગયા હતા ને તો હેને ત્યાં રાતે 1-2 વાગે રખડીને અમે આવ્યા હતા તો હેને તમારા ભાઈને તાવ આવી ગયો બહુ તો એને તેથી આપણે દવા લઈ આવી તો હાલો આપણે દવા લેવા જઈએ આપણે અત્યારે તો ફાઇનલી મિત્રો એને દવા લઈ લીધી આપણે કારણ કે મેં ક્લિપ ત્યાં ઉતરી કારણ કે ત્યાં થોડો વાહનનો અવાજ આવતો હતો ને તો મેં ક્લિપ ન ઉતરીને હવે આપણે એને થોડોક ઘર બાજુ જઈ કારણ કે આપણે કયું ના રખડી તાવ આવ્યો તો એ રખડીએ આપણે તો એને આપણે ઘર બાજુ જઈને પછી મળી જાય કન્ટિન્યુ વ્લોગમાં બેને રહેજો તો ફાઇનલી મિત્રો આપણે ખાઈ લીધું અને હવે એને દવા પીવાનો વારો આવ્યો હોય તો જરીક દવા પી લઈએ આપણે કારણ કે અમને તાવ આવ્યો હતો ને એટલે દવા પી લીધી અને હવે આપણે આગળ મળીએ તો ફાઇનલી મિત્રો 12 બપોરે મંદિર આવી ગયા અને મંદિર શું કામ હતું ખબર જો આ વસ્તુ રહી ને વસ્તુ એ થોડીક મૂકવાની હતી ત્યાં અને હું મારો મિત્ર હોય જો કારણ કે હવે બહેને નવરી બજારે સમજી ગયા સ્કૂલે તો કંઈ જવાનું નહીં હાવ નવરી બજારે તો એને જરીક આપણે એના મંદિરે મૂકતા આવી ફાઇનલી મિત્રો આપણે મંદિર ખબર છે તમને શેનું છે મહાદેવનું મંદિર છે ને તો તમે દર્શન કરી લેજો અને આપણા માળા રહીને એ થોડીક 30 રૂપિયા ચડાવવાની તો હાલ આપણે ચડાવીએ હું બોલ્યો એ મને એવું કે ખબર કે તારા લગ્ન જલ્દી થઈ જાય ના ભાઈ ના પડે ને ઉંમર થાય ત્યારે લગ્ન કરવાની સમજી ગયા હવે બોલો તારા થઈ જાય ત્યાં થાય બસ તો એટલે મારે કંઈ ગઈઢું નથી થવાનું કઈ હજી વાત કરે છે એ એવું કે થોડા વાર થઈ જાય તારા લગ્ન થાય તારા તું ભાઈ બધો ખદડો કે ખબર નથી હા હે તારા લગ્ન નહીં થાય જો હજી એવું કે તારા લગ્ન હજી નહીં થાય તું પેલા ભાઈ નક્કી કરે લગ્ન થાય કે નહીં થાય તું કઈ જ્યોતિષનો દીકરો તું નક્કી કરી લે તારે કરવા હે કે નથી કરવા લગ્ન તું જ્યોતિષનો દીકરો કઈ ના ના અત્યારે બાંધવું હોય ને તો નીચે ઉતરીને બાંધે છે મંદિરમાં નહીં બાંધવાનું સમજી ગયો હાલ બાંધવું હોય ને તારે ને એટલે હું કામ કરવાનું ભૂલી જા હે છેલા નહીં ખંભે ઠેલા કામ કરવાનું બોલ તું કયો કા નહીં ટીપણો ભરવા માંડે આ બધા પાણી ભરવાના હા આપણે બહુ એને મોટું કામ આપી દીધું મુકેશ અંબાણી કરતે મોટું કામ આપી દીધું આપણને વંશભાઈએ આ ભરવાનું જરીક હું ખાલી ના ભાઈ મારો આઈફોન નો ડૂબે ભાઈ એમાં પાછો મારે લેવો કેવી રીતના આઈફોન ને પૈસા દે તો મારે એક આઈફોન લેવાનું વેચાય હોય અહીંયા તો એને હાલે જરીક આપણે ટીપણું ભરી લઈએ ને પછી તમને મળીએ મિત્રો નડી એને ખેંચવા તૈયાર થઈ ગયા અને હાલો આપણે થોડીક નડીને લગી પગાડવી પડશે ને તો હાલો વંશભાઈ કયો કે કાઢજો એ સા દૂધ સા જેસ કે પર્વત સમજે સા આગળ નથી આવડતું માફ કરી દેજો નડી ખેંચીને ભાઈ હું થાકી ગઈ ક્યાં લગી જાઉં માથી ત્યાં લગીને નડી ખેંચીને આવ્યો આ કાઢ તો ખરા બહુ ઠકવી દીધો ભાઈ આપણે નડી ખેંચાવી આ વંશભાઈ જોવો તો આ રીતે ડૂબો તમને દેખાતો નહીં હોય પણ તમે આગળ જઈને જોયો હોય છે આ શું થયું જો શું થયું આટી વહી ગઈ બીજું કાંઈ નથી થયું ભાઈ જરીક આટી કાઢ લઈએ આપણે મિત્રો અમે એને મસ્તનો જુગાડ કરી લીધો હોય તમે એને તમે જોડી તમને દેખાડી દોજો આવી રીતે અમે જુગાડ કરી નાખ્યો ટીપણું ભરવાનો બરોબર ને તો મિત્રો આપણો એ પ્લાન ને થોડોક ફ્લોપ ગયો ને હવે આપણે નવી ટ્રીક અપનાવી જુઓ આવી રીતના તો પાણી બંધ થઈ ગયું ઓલા ભાઈ A few moments later વચમાં એક દુર્ઘટના બની ગઈ છે બહુ મોટી દુર્ઘટના છે જો આટલું બધું પાણી વેસ્ટ ગયું છે કારણ કે એને વાહ क्या सीन है ફાઇનલી મિત્રો આપણે જેને મંદિરે જે કામ હતું બધું બતાવીને આવી ગયા અને આજનું વ્લોગ આપણે અહીંયા પૂર્ણ કરી બધાને જય હિન્દ જય ભારત